અંકલેશ્વર જીઆઈડીસીમાં વહેતી ઉકાઈ કેનાલ ગંદકીથી ભરમાર જોવા મળી હતી। જોગસ પાર્ક નજીક જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। બાજુમાં જ જોગસ પાર્ક અને હવે મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પણ અનાવરણ થશે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઉકાઈ જમણા કાંઠા નહેરની માઇનર કેનાલમાં ગંદકીથી ખળબળ જોવા મળી। નજીક આવેલ જોગસ પાર્ક ખાતે શિવાજીની પ્રતિમાનું અનાવરણ બીજેપીના રાજ્ય અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવનાર છે। નોટિફાઈડ ઓથોરિટી એરિયા દ્વારા જોગસ પાર્ક આગળ બ્લોક સહિતના લોખંડની એંગલો રોડ ઉપર ચમકદાર રંગરોગાનથી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ નોટિફાઈડના અધિકારીઓને નજીકમાં જ આવેલી કેનાલમાં ગંદકી દેખાતી નથી। સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી જીએનએફસી તળાવ વિસ્તારમાં આ જ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। આ કેનાલમાં પાણીમાં દારૂની બોટલથી લઈ અન્ય ચીજવસ્તુઓ પણ નાખવામાં આવે છે। દુર્ગંધયુક્ત કચરાથી ખડબડી રહ્યું છે। જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં મોટી સંખ્યામાં વસ્તી વસી રહી છે। ચોક્કસ પાર્ક ખાતે સવાર સાંજ રહેણાંક વિસ્તારના રહીશો મુલાકાત લેતા હોય છે। એક તરફ સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે, આ વચ્ચે ઔદ્યોગિક વસતા લોકો આ અંગે બેધ્યાન કેમ બની ગયા છે? ગંદકીની ખળબળતી કેનાલને પણ સાફ કરવી જરૂરી બની રહી છે।